વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું છું પ્રજ્ઞા જડકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 સ્વાધ્યાય 12.1 માં દાખલા નંબર 16 નો અભ્યાસ કરીએ. પિતાની હાલની ઉંમર 42 વર્ષ છે અને તેના પુત્રની ઉંમર 14 વર્ષ છે, તો નીચેનાનો ગુણોત્તર શોધો. પિતાની હાલની ઉંમર 42 વર્ષ અને પુત્રની હાલની ઉંમર 14, તો ગુણોત્તર બરાબર 42 ના છેદમાં 14, તો 14 તરી 42 અને 14 એકા 14 લખી શકીએ. તો કે હા 14 ઉડી જાય, વધે કેટલા? 3 ના છેદમાં 1. હવે કોઈ ભાગ ઉડે છે તો કે નહીં, તો કે 3/1 આપણને મળ્યો ગુણોત્તર. ત્યારબાદ દાખલા નંબર 2. જો પુત્ર 12 વર્ષનો હોય તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમર. પુત્ર 12 વર્ષનો, તો હાલ તો કેટલા વર્ષનો છે? 14 વર્ષનો. તો 14 માંથી કેટલા બાદ કરો તો 12 વધે? તો કે 2. તો જો પુત્રની ઉંમરમાં 2 વર્ષનો ઘટાડો થતો હોય તો પિતાની ઉંમરમાં પણ 2 વર્ષનો ઘટાડો કરીશું. તો 42 માંથી 2 બાદ કરીએ 40. હવે 4 દાન 40 અને 4 તરી 12. 4 4 ઉડી જાય. 10 અને 3 ના ભાગ ઉડે છે તો કે ના, તો 10 ના છેદમાં 3 બરાબર 10/3. ત્યારબાદ દાખલા નંબર સી. 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર. 10 વર્ષ પછી એટલે કે સરવાળો કે બાદબાકી? તો કે સરવાળો. તો ગુણોત્તર બરાબર હાલ કેટલા છે? 42. તો 10 વર્ષ પછી કેટલા હશે? 52. અને પુત્રના હાલ 14 છે તો 24 હશે. ચાલો હવે ભાગ ઉડાડો. તો 13 ચોક 52 અને 6 ચોક 24. 4 4 ઉડી જાય. 6 ના ગણન કે 13 આવે કે નહીં? તો 13 હવે ભાગ ઉડશે નહીં. 13 ના છેદમાં 6 એટલે 13/6. ત્યારબાદ છેલ્લે પિતા 30 વર્ષના હતા ત્યારે પિતા અને પુત્રની ઉંમર. પિતા 30 વર્ષના, 40 માંથી 30 જાય તો કેટલા વધે? 12. મતલબ કે 12 વર્ષનો ઘટાડો થયો છે, તો ગુણોત્તર બરાબર 30. તો પુત્રની ઉંમરમાં પણ ફરીથી 12 વર્ષનો ઘટાડો કરવો પડશે. તો પુત્ર કેટલા વર્ષનો છે? 14 વર્ષનો. તો એમાંથી 12 કાઢ કરશું તો કેટલા વધશે? 2 જ. તો 15 દન 30 અને 2 1 ગુણ્યા 2 એટલે 2 ઉડી ગયા. વધે કેટલા? 15 ના છેદમાં 1 એટલે કે 15/1. મિત્રો મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. પોસ્ટ કરી તમારું નોંધણી. મિત્રો અહીં આપણું સ્વાધ્યાય 12.1 પૂરું થાય છે.